નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક એવી જબરદસ્ત યોજના વિશે વાત કરવાના છીએ જે ખાસ કરીને એવા વાલીઓ માટે છે જેમના બાળકો અત્યારે ધોરણ 5માં ભણી રહ્યા છે. આ ધોરણ 6માં એડમિશન માટેની એક સુવર્ણ તક છે. તો ચાલો આ વિશે વિગતે જાણીએ. શું તમારા ઘરમાં પણ 5મા ધોરણમાં ભણતું બાળક છે? અને સ્વાભાવિક છે કે તમે એના સારા ભવિષ્ય માટે કોઈ સારી તક શોધી રહ્યા હશો. તો ગુજરાત સરકારની આ યોજના સીધી તમારા માટે જ છે. આ એક એવી તક છે ને જે તમારા બાળકના ભણતરની આખી દિશા જ બદલી શકે છે. અને જુઓ, આને કોઈ સાધારણ એડમિશન પ્રોગ્રામ ન સમજતા. આ ખરેખર એક બહુ જ મોટી તક છે. કેમ? કારણ કે અહીં બાળકને માત્ર બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન જ નથી મળતું, પણ સાથે સાથે રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ પણ મળે છે, અને એ પણ બિલકુલ ફ્રી. આ યોજના પાછળ સરકારનો હેતુ એકદમ સ્પષ્ટ છે કે રાજ્યના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને ભણવા માટે એકદમ શ્રેષ્ઠ વાતાવરણ મળવું જોઈએ. અહીં બધી જ વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ બીજું બધું ભૂલીને બસ પોતાના ભણતર પર જ ફોકસ કરી શકે. પણ હવે મોટો સવાલ એ છે કે આ બધી સારી શાળાઓમાં એડમિશન મળશે કઈ રીતે? તો એનો જવાબ છે CET પરીક્ષા. તો ચાલો હવે સમજીએ કે આ CET પરીક્ષા આખરે છે શું અને કેમ આટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આખા ગુજરાત રાજ્ય લેવલ પર લેવાતી એક કોમન પરીક્ષા છે, અને આ પરીક્ષા પાસ કરીને જ ધોરણ 6 માટેની પ્રતિષ્ઠિત રેસિડેન્શિયલ સ્કૂલોમાં એડમિશન મળે છે. સમજી લો કે આ પરીક્ષા જ એ સુવર્ણ તકનો દરવાજો છે. હવે જુઓ કઈ શાળાઓમાં પ્રવેશ મળે છે. આ લિસ્ટમાં જ્ઞાનશક્તિ, સ્વામી વિવેકાનંદ, એકલવ્ય મોડેલ અને રક્ષાશક્તિ જેવી નામાંકિત શાળાઓનો સમાવેશ થાય છે. આ બધી જ શાળાઓ એમના ઉત્તમ શિક્ષણ અને શિસ્ત માટે જાણીતી છે. ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. ફોર્મ ભરતા પહેલાં એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે કે કોણ અરજી કરી શકે છે અને કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે. આ સ્ટેપ બરાબર સમજી લેશો તો આગળનું કામ એકદમ સહેલું થઈ જશે. તો અરજી કોણ કરી શકે? બસ 3 સિમ્પલ શરતો છે. પહેલું, તમારું બાળક અત્યારે ધોરણ 5માં ભણતું હોવું જોઈએ, પછી એ સરકારી સ્કૂલમાં હોય કે પ્રાઇવેટમાં. બીજું, એ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. અને ત્રીજું, એને સારા ભણતર અને હોસ્ટેલ સુવિધા મેળવવાની ઈચ્છા હોવી જોઈએ. અરજી કરતી વખતે પ્રોસેસ એકદમ સ્મૂધ રહે એ માટે આટલા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખજો. બાળકનું અને માતાપિતા બંનેના આધાર કાર્ડ, સ્કૂલમાંથી મળતું ભણતરનું પ્રમાણપત્ર, રહેઠાણનો કોઈપણ પુરાવો અને બાળકનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. ઓકે, તો ડોક્યુમેન્ટ્સ રેડી છે. હવે અરજી કઈ રીતે કરવી? ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજી લઈએ. બહુ જ સિમ્પલ છે. પ્રોસેસ એકદમ સીધી છે. તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. સૌથી પહેલાં તમારું બાળક જે સ્કૂલમાં ભણે છે ત્યાંના પ્રિન્સિપાલને મળો. એમની પાસેથી જ તમને CET પરીક્ષાની બધી માહિતી અને ફોર્મ મળી જશે. એ ફોર્મ ભરીને જે ડોક્યુમેન્ટ્સ આપણે જોયા એ જોડીને ત્યાં જમા કરાવી દો. બસ બાકીનું ઓનલાઈન રજિસ્ટ્રેશનનું કામ સ્કૂલ પોતે જ કરી આપશે. કેટલું સરળ છે! અરજી તો કરી દીધી, પણ પછી શું? હવે જાણીએ કે સિલેક્શન કઈ રીતે થાય છે અને આ યોજના હેઠળ બીજા કયા જબરદસ્ત ફાયદાઓ મળે છે. એક વાત ખાસ મગજમાં રાખજો, અહીં સિલેક્શન એકદમ પારદર્શક રીતે થાય છે. CET પરીક્ષામાં જે વિદ્યાર્થીઓના માર્ક્સ સારા આવશે એમના મેરિટના આધારે જ એડમિશન મળશે. અહીં કોઈ ઓળખાણ નહીં, કોઈ ભલામણ નહીં, ફક્ત અને ફક્ત બાળકની મહેનત અને હોશિયારી જ કામ લાગશે. અને વાત અહીં જ નથી અટકતી. સરકાર માત્ર ફ્રી એડમિશન જ નથી આપતી, પણ આગળના ભણતર માટે પણ મદદ કરે છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આ સ્કીમ હેઠળ ધોરણ 6 થી લઈને 12 સુધી ભણવા માટે આર્થિક મદદ પણ આપવામાં આવે છે. અને આ કોઈ નાની સૂની યોજના નથી. તમને ખબર છે, દર વર્ષે રાજ્યના લગભગ 30,000 હોશિયાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળે છે. આ આંકડો જ બતાવે છે કે સરકાર શિક્ષણને કેટલું મહત્વ આપી રહી છે. અને આર્થિક મદદ કેટલી? તો વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ મળી શકે છે. વિચારો, આ રકમ બાળકના ભણતરના ખર્ચમાં કેટલી મોટી રાહત આપી શકે છે. તો આ બધી માહિતી જાણ્યા પછી હવે આપણે શું કરવાનું છે? ચાલો ફાઇનલ સ્ટેપ્સ પર એક નજર નાખી લઈએ, જેથી કોઈ કન્ફ્યુઝન ના રહે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ, આ તારીખ તમારા કેલેન્ડરમાં મોટા અક્ષરે નોંધી લો.
પરીક્ષા છે 31 જાન્યુઆરી 2026 રવિવારના દિવસે. આ તારીખને ધ્યાનમાં રાખીને જ તૈયારીઓ શરૂ કરી દેવાની છે. અને હા, જો હજુ પણ મનમાં કોઈ સવાલ હોય, કોઈ મૂંઝવણ હોય, તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમે સીધા જ આ હેલ્પલાઇન નંબર 07923973615 પર ફોન કરીને પૂછી શકો છો. અથવા સૌથી સારો રસ્તો, તમારી નજીકની કોઈપણ સ્કૂલના પ્રિન્સિપાલને મળો. એ તમને ચોક્કસપણે મદદ કરશે. તો આ હતી ગુજરાત સરકારની એક શાનદાર યોજના, એક એવી તક જે તમારા બાળકના ભવિષ્યને એક નવી જોડાણ આપી શકે છે. હવે નિર્ણય તમારે લેવાનો છે. શું તમારું બાળક આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માટે તૈયાર છે? મોડું ના કરતા આજે જ બાળકની શાળાનો સંપર્ક કરો.